ડીવાયએસપી સાહેબની કચેરીની પાછળ મયુર ભજીયા તરીકે ઓળખાતી દુકાન આવેલ છે. જે ભજીયા કેશોદની અંદર ફેમસ ભજીયા છે અને માણસોની એટલી ટ્રાફિક હોય છે, ઊભા ઊભા માણસો ભજીયા ખાતા હોય છે. ભજીયા બહુ સરસ ને આઈટમ બહુ સારી, ચોખ્ખા તેલમાં આઈટમ બનાવે અને જમવાની બહુ મજા આવે. કોઈ પણ પ્રકારનું સેકરીન નહીં, કોઈ પણ પ્રકારની એસન્સ નહીં, કોઈ પણ પ્રકારના કલર નહીં, હાવ નેચરલ ચટણી, બધું નેચરલ, ચટણી બટણી બધું નેચરલ, કોઈ વસ્તુમાં ક્યાંય કલર બલર નહીં. એમ મયુરની ચટણી લીલી અને લાલ ચટણી બંને મિક્સ કરીને તમે એક વખત ચાખી જુઓ તો તમારું અરમાન ખુશ થઈ જાય છે. અને પછી તો શું છે, અમે જાડી સારવાર, અમને તો શું મજા આવે ને અમે જમવા જઈએ, ભલે અમે પૈસાને કાંઈ ન હોય. જલસો જુનાગઢનો ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ કેશોદમાં. મયુર ભજીયા હાઉસ છે દોસ્તો. કેશોદની ખૂબ જ જૂનામાં જૂની પેઢી છે કે જ્યાં આપણને ભજીયા મળે છે. અને તમને એડ્રેસ જણાવી દઉં તો તમે કેશોદમાં એન્ટર થાવ ત્યારે પોલીસ ચોકી આવે છે, પોલીસ સ્ટેશન, અને તે પોલીસ સ્ટેશન પૂરું થતાં પહેલી જે શેરી આવે છે તે ગલીમાં તમારે વળવાનું રહેશે અને ત્યાં તમને સામે જ મયુર ભજીયા દેખાઈ જશે. તો આજે આપણે ટ્રાય કરવાના છીએ મયુરના ભજીયા. આપ મારી પાસે જોઈ શકો છો, આપણે ત્યાં આવી ગયા છીએ અને મયુરના આપણે અત્યારે ભજીયા ટ્રાય કરીએ છીએ. અને ભજીયામાં કઈ કઈ વેરાયટી મળે છે, શું શું મળે છે, ચાલો આપણે વિડીયોમાં જોઈએ. નામ સાહેબ પેલા વિડીયો. વિનોદભાઈ. વિનોદભાઈ, આપણે કેટલા વર્ષથી અહીંયા ભજીયા બનાવો છો તમે? 21 વર્ષથી. 21 વર્ષથી ભજીયા બનાવો છો? હાજી. અને આપણે ભજીયામાં શું શું બનાવો છો? ભરેલા મરચા, બટેટા વડા, લસણિયા, મેથીના ગોટા. ચાર પ્રકારના. હા, 4 પ્રકારના. પતરીને બનાવીએ. હા, પતરીને બનાવીએ. 5 પ્રકારના ભજીયા. હા, 5 પ્રકારના ભજીયા. અને અત્યારના આપણે કયા ભજીયા બનાવીએ છીએ? અત્યારે આજુ બટેટા વડું, લસણિયું અને મેથીના. બટેટા વડા, લસણિયું, મેથીના. હા. ભરેલું મરચું. આ લસણિયું, આ બટેટા વડું. ભરેલ મરચામાં જે મસાલો હોય એ અલગ રહેતો હશે ને? એ મારો પોતાનો બનાવેલો. બરાબર, તમે પોતે જ બનાવો? હા, હું પોતે જ બનાવું, પણ બધાના ટેસ્ટ અલગ અલગ હોય. તમે બટેટા વડું ખાધું હોય તો એનો સ્વાદ મરચા જેવો ન હોય, બેયનો સ્વાદ નોખો હોય. લસણિયાનો સ્વાદ એ નોખો જ હોય, એમાં એક સ્વાદ ત્રણેયમાં ન આવે. ભરેલ મરચામાં જનરલી કેવો આવતો? એ મસાલો તો અમારો જાતનો બનાવેલો લોટનો જ હોય, અમારે જાતે બનાવેલો, પણ બધામાં એક ટેસ્ટ ના આવે. એમ ટૂંકમાં મારું કહેવાનું, ટેસ્ટ બધાનો અલગ અલગ એમ. હા. અચ્છા, આપણે તેલ કયું વાપરીએ છીએ? દીપક સિંગ તેલ. પ્યોર સિંગ તેલમાં? પ્યોર સિંગ તેલ. અને ભજીયાનો ભાવ? ભજીયાનો ભાવ 360 રૂપિયા. 360 ના કિલો? હા. અચ્છા, સિંગ તેલમાં બનાવો અને પાછા 360 ના કિલો? હા, 360 ના કિલો. કોઈ પણ પ્રકારનું સેકરીન નહીં, કોઈ પણ પ્રકારની એસન્સ નહીં, કોઈ પણ પ્રકારના કલર નહીં, હાવ નેચરલ ચટણી, બધું નેચરલ, ચટણી બટણી બધું નેચરલ, કોઈ વસ્તુમાં ક્યાંય કલર બલર નહીં. એમ બે જાતના સંભારામાં એક આ ડુંગળીનો સંભારો ને એક આ ચીબડાનો સંભારો અને તળેલા મરચા. એટલે 2 જાતના સંભારા, તળેલા મરચા અને 2 જાતની ચટણી આપો છો. આ ખજૂરની ચટણી, ખજૂર સ્પેશિયલ આંબલી અને ખજૂર, અને આ સિંગદાણાની, બેઉ અમારી પોતાની બનાવેલી. બરોબર. એટલે ટૂંકમાં 2 જાતના સંભારા, 2 જાતના સંભારા, તળેલા મરચા અને આ 2 જાતની ચટણી. અચ્છા, સિંગદાણાની છે ટૂંકમાં આપણે રાજકોટની જે ફેમસ છે એ ટાઈપની? હા, એ ટાઈપની, સેમ એવી જ, રાજકોટની ખાવ કે આ ખાવ બે એક જ.
મારું નામ પોલાભાઈ લક્ષ્મણભાઈ મ્યાત્રા, જિલ્લો જુનાગઢ, વંથલી તાલુકો, છેંદરડા ગામ. સેંદરડા ગામથી હા, હા, છેંદરડા. મયુર ભજીયા કેટલા સમયથી આવો? મયુર ભજીયામાં એમ માનો ને કે 15 થી 16 વર્ષથી આવું છું. 15-16 વર્ષથી રેગ્યુલર રેગ્યુલર આવીએ છીએ અમે, નાસ્તા કરવા આવીએ છીએ. હા, કેવા લાગે? ભજીયા બહુ સરસ ને આઈટમ બહુ સારી. હમ. ચોખ્ખા તેલમાં આઈટમ બનાવે અને જમવાની બહુ મજા આવે, એટલે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ. કે સિંગ તેલમાં જ હા, સિંગ તેલમાં જે વાપરે ને બધી વસ્તુ સારી બનાવે, એટલે અમે અહીં ખેંચાઈને અહીં જમવા આવીએ છીએ. બરોબર. એટલે ટૂંકમાં મયુર ભજીયાનું એટલા માટે સારું એવું નામ છે, એટલે તમે 15-16 વર્ષથી તમને સંતોષ? હા, સંતોષ. અને પછી તો શું છે, અમે જાડી સારવાર, અમને તો શું મજા આવે ને અમે જમવા જઈએ, ભલે અમે પૈસાને કાંઈ ન હોય. એક બીજી વસ્તુ મેં જોઈ કે તમે લોટે ડોયેલો નથી રાખતા. નહીં, ના ઘરાક આવે ત્યારે તાજો તાજો જ બનાવવાનો, જોઈએ એમ લોટ બનાવવાનો. વધારે લોટ બનાવવાનો નહીં, થોડો બનાવવાનો, જેથી કરીને ભજીયું સારું થાય. હા, અને ગ્રાહકને પણ ફ્રેશ મળે. મારું નામ દિનેશભાઈ લાડાણી, હું કેશોદનો રહેવાસી છું અને અમારે ડીવાયએસપી સાહેબની કચેરીની પાછળ મયુર ભજીયા તરીકે ઓળખાતી દુકાન આવેલ છે. જે ભજીયા કેશોદની અંદર ફેમસ ભજીયા છે અને માણસોની એટલી ટ્રાફિક હોય છે, ઊભા માણસો ભજીયા ખાતા હોય છે. અને મયુરની ચટણી, લીલી અને લાલ ચટણી બંને મિક્સ કરીને તમે એક વખત ચાખી જુઓ તો તમારું અરમાન ખુશ થઈ જાય છે. અમારી દુકાનના માલિક છે વિનોદભાઈ મારડિયા કરીને, મૂળ અગતરાયના છે. વર્ષોથી આ મયુર ભજીયા તરીકે એમની આ દુકાન પ્રખ્યાત છે. તો દોસ્તો અહીંયા આપણે આપ જોઈ શકો છો કે ભજીયા આવી ગયા છે અને ભજીયામાં ટોટલ 4 પ્રકારના છે, જેમાં બટેટાવાળા છે, લસણિયા છે, મેથીના ગોટા છે અને ભરેલા મરચાં છે. એ સિવાય 2 ચટણીમાં લીલી ચટણી છે અને એક ખજૂર આંબલીની ચટણી છે અને 2 સંભારા, જેમાં ડુંગળીનો સંભારો છે અને ચીબડાનો સંભારો છે. આ સિવાય તળેલા મરચાં છે. તો મયુરની આમ તો જે ભજીયાની અહીંયા શોપ આવેલી છે કેશોદમાં, એ ખૂબ જ ફેમસ છે અને આજે હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે અહીંયા કેવા ભજીયા મળે છે. તો સૌપ્રથમ આપણે સૌને પ્રિય હોય એ બટેટાવાળાથી ટ્રાય કરશું. બટેટાવાળાનો જે મસાલો છે ને, એમાં હમણાં મારે શોપ ઓનર સાથે વાત થઈ, એ લોકો કોઈ પણ પ્રકારના ગરમ મસાલા કે એવું નાખતા નથી, નેચરલ ટેસ્ટના બનાવે છે. એટલે જ્યારે મેં એક બાઇટ લીધી ને બટેટાવાળાની, તો ખરેખર તેનો જે મસાલો છે ને, એમાં મને કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો ને લાગેલ સ્વાદ નથી આવ્યો. એટલે એક નેચરલ ટેસ્ટમાંથી બનાવ્યો એવું લાગે.
બીજું છે આ ભરેલા મરચાં. ભરેલા મરચાં કેવા છે? ભરેલા મરચાંમાં દોસ્તો હું જે મેં બાઇટ લીધી તેમાં મને થોડું ખાંડનો ને એનો ટેસ્ટ આવ્યો, એટલે આઈ થિંક ભરેલા મરચાં એક એનો જે મસાલો છે મોનોપોલીવાળો છે. આપણને એ તો ટૂંકમાં જાણવા મળેલ નથી કઈ રીતે બનાવીએ છીએ, પણ આ જે મસાલો છે એ એકદમ બેસ્ટ એમ કહી શકાય કે બેસ્ટ છે. તો ભરેલા મરચાં પણ ટેસ્ટમાં બહુ જ સારા છે. આ સિવાય લસણિયા બટેટા જે બનાવે છે તેમાં બાફેલા બટેટા હોય તેમાં વચ્ચે કાપો પાડી લસણની ચટણી, લસણની પેસ્ટ જે મરચું નાખીને બનાવવામાં આવે એ લસણની ચટણી હોય છે. તો એ પણ આપણે ટેસ્ટ કરીએ. લસણિયા જે ભજીયા છે એની એક તમને અહીંની ખાસિયત કહું. જનરલી કોઈ પણ જગ્યાએ આપણે લસણિયા બટેટાના જે ભજીયા ખાવા જઈએ ત્યાં ભરીને મરચું અને લસણની પેસ્ટનો મસાલો હોય, એટલે તમે એક ખાવ ને તો તમને તીખું ન ખાઈ શકતા હો તો તમને તકલીફ પડી જાય. પણ અહીંયા જે લસણની પેસ્ટ છે ને એ નોર્મલ નાખેલી છે, એટલે નાના બાળકો પણ ખાઈ શકે તે રીતનું બનાવેલું છે. તો એ પણ સારું છે. અને છેલ્લે આ મેથીના ગોટા પણ એકદમ સ્પોન્જી છે. આમ આપણે જોઈએ અડીએ એટલે એકદમ નાયલોન ટાઈપ આખો સ્પોન્જી બનાવેલું છે. એનો પણ ટેસ્ટ કરીએ કેવા છે. જેને આપણે ફૂલવડી કહીએ કાઠિયાવાડી ભાષામાં. તો લસણિયા બટેટા, વડા, ભરેલા મરચાં અને એ સિવાય જે મેથીના ગોટા છે એ પણ એકદમ સ્પોન્જી ટાઈપને આપણે જે ગોટા તરીકે ઓળખીએ છીએ, ઘણા ફૂલવડી તરીકે પણ ઓળખે છે, એ પણ સારા છે. અને બાકી અહીંયા જે 2 જાતના સંભારા મળે છે તેમાં ચીબડાનો સંભારો છે અને આ જે ડુંગળી છે તેમાં પણ એનો પણ એક મસાલો છે ને થોડોક અલગ છે. એનો જે સંભારો આપે છે ને એ થોડોક અલગ, અને એ પણ એનો પોતાનો બનાવેલો મસાલો છે. અને મસાલાવાળી ડુંગળીનો સંભારો, એટલે આ એક નવીન આપણા માટે છે. પેલા ડુંગળીને જે કહેવાય ને કે કટિંગ કરી અને એની ઉપર મસાલો કરેલો, થોડોક સ્લાઇટલી ખટાશ ઉપર આવે છે પણ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમે ક્યારે પણ કેશોદમાં આવો ને ત્યારે પોલીસ સ્ટેશન પછી તરત ગલી જે વળે છે તેમાં તમે વળી જશો ને એટલે સામે જ મયુરના ભજીયા દેખાઈ જશે. કેશોદમાં સૌથી જૂનું નામ ભજીયામાં. અને બીજી ખાસિયત એ છે કે આ જે ભજીયા છે એ સિંગ તેલમાં તળાય છે અને પ્યોર નેચરલ વસ્તુમાંથી બનાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના વધારાના મસાલા જ નથી એડ કરવામાં આવતા. તો આ જે ભજીયા છે ને એકદમ સાત્વિક કહી શકાય. તમારે અહીંયા કેશોદ આવો ને એટલે આ ભજીયા એકવાર ટ્રાય કરવા જોઈએ. અને દર્શક મિત્રો એક બીજી ખાસિયત તમને કહી દઉં કે અહીંયા જે મયુરના ભજીયા છે તેની ચટણી પણ ખૂબ જ ફેમસ છે. જે લાલ ને લીલી ચટણી છે એ આજુબાજુના કેશોદ તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી ઘણા લોકો લેવા આવે છે અને 120 રૂપિયામાં કિલો મળે છે. ચટણી અહીંની ખૂબ જ ફેમસ છે. અને ખાસ તો હું પહેલેથી કહેતો આવ્યો છું, ભજીયા છે, પકોડા છે, કોઈ પણ વસ્તુ છે તેનું આખી જે રમત છે એ ચટણી ઉપર જ હોય છે. ચટણીની જો તમને ટેસ્ટ લાગે એટલે ભજીયાનો ટેસ્ટ આવવાનો જ છે. અને અહીં તો ચટણી સારી છે પણ ભેગું આ જે ભજીયા છે ને એ નેચરલ ટેસ્ટના બનાવેલા હોય છે, એટલે ખરેખર અહીંયા સ્વાદ એકવાર લેવા આવવા જેવો ખરો. બાકી જે આપણી છાશ, કાઠિયાવાડીઓ માટે જે ફેવરેટ કહી શકાય આ છાશ, આટલી વસ્તુ અહીંયા મળે છે. તો ક્યારે પણ કેશોદ આવો ને ત્યારે એકવાર આ મયુર ભજીયાની મુલાકાત જરૂરથી લેજો. નવા વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.